શ્રીમચ્છારદ પૂર્ણચંદ્ર વિલસા સ્મેરાનનમ શ્રીહરિમ તુંગે પીઠવરે સ્થિતમ પરિવૃતમ સદભક્તવૃંદેર્યથા તારાભીર્વિધુમાર્ચ્યમાન મૂર્ધા તૈશ્ચંદનૈઃ કૌસુમૈઃ હારૈઃ શેખર પંક્તિભિશ્ચરુદૈઃ શુક્લાંબરમ ચિંતયે શુક્લાંબરમ ચિંતયે અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી નીલકંઠાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્યામ મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગોપીનાથજી મહારાજની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. હરેર વિધાય નૈવેદ્યમ ભોજ્યમ પ્રાસાદિકમ તતઃ કૃષ્ણ સેવા પરૈઃ પ્રીત્યા ભવિતવ્યમ ચ તૈઃ સદા. સરસ મજાની શિક્ષાપત્રીની ભક્તજનો આ કથા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક એવો અજોડ ને અદ્ભુત ગ્રંથ છે જેને સર્વોપરી ભગવાને પોતાના સ્વહસ્તે લખેલો હોય તો એક અને માત્ર એક આ ગ્રંથ છે. આવા શિક્ષાપત્રી ગ્રંથ જે ચારે પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની સિદ્ધિને આપનારો છે. જે ગ્રંથની અંદર ડુ એન્ડ ડુ નોટ, આ કરવું જોઈએ ને આ ન કરવું જોઈએ, એનો આદેશ ભગવાને આપ્યો છે. એ બધી કલમો લખી છે. ભગવત ધામની પ્રાપ્તિ કરાવનારી ભગવાન કહે છે જે આજ્ઞા પ્રમાણે રહેશે તે અમારો છે, અને જે ભગવાનના હોય એ ભગવાનના ધામમાં જાય. વિવેક અને અવિવેક આ શિક્ષાપત્રી આપણને શીખડાવે છે. ગુણાતીતાનંદ સ્વામી કે શિક્ષાપત્રીમાં તો મહારાજે થૂકવા સુધીનો પણ વિવેક લખ્યો છે કે કઈ જગ્યાએ થૂકવું અને કઈ જગ્યાએ ન થૂકવું. ઇન્ડિયાની અંદર બોર્ડ માર્યો હોય કે અહીં ગંદકી કરશો નહીં એવું મોટા અક્ષરે લખ્યું હોય, પણ લોકો ત્યાં જ ગંદકી કરે. અહીં થૂકવું નહીં પણ પાનની પિચકારી અહીંયા મારવી એ નહીં, ત્યાં જ જઈને પાનની પિચકારીઓ મારે જો. પણ હકીકતમાં યોગ્ય કહેવાય એ નહીં. ભગવાને આપણને આ શીખડાવ્યું કે કઈ જગ્યાએ થૂકવું કઈ જગ્યાએ ન થૂકવું. આવો કેટલી જાતનો વિવેક સ્વામિનારાયણ ભગવાને બતાવ્યો છે. અને દરેક આશ્રમના લોકોએ ધર્મ કોને કહેવાય, વર્ણ કોને કહેવાય, એની જો ડેફિનેશન આપતો હોય, જ્ઞાન આપતો હોય, નોલેજ આપતો હોય તો જો કોઈ ગ્રંથ હોય તો આ શિક્ષાપત્રી ગ્રંથ છે. 212 આરાવાળું ભક્તજનો આ સુદર્શન ચક્ર છે. કોઈ હરિભગત સંતોએ મહારાજને પ્રશ્ન પૂછેલો, મહારાજ પેલા તો ભગવાન શસ્ત્ર તરીકે સુદર્શન ચક્ર રાખતા હતા, કળિયુગની અંદર આપ ભગવાન તરીકે પ્રગટ થયા છો તો આપ કયું શસ્ત્ર રાખો છો? અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમારી શિક્ષાપત્રી એ જ અમારું શસ્ત્ર છે. 212 આરાવાળું આ સુદર્શન ચક્ર છે. અને જે આ 212 શ્લોકના મર્યાદાની અંદર રહેશે, જીવનની અંદર ઉતારશે, એની આ ચક્ર રક્ષા કરશે. ને જ્યાં 212 શ્લોકની મર્યાદાને ઉલ્લંઘીને જશે ને તેની ચક્ર ક્યારે રક્ષા કરશે એ નહીં. એટલે 212 આરાનું આ સુદર્શન ચક્ર છે. ધર્મજ્ઞો માટે ધબકતું કોઈ ધર્મશાસ્ત્ર હોય ને તો એ આ શિક્ષાપત્રી છે. 360 સતશાસ્ત્રોના સાર
જે કોઈ ગ્રંથની અંદર નિરૂપણ કરવામાં આવ્યા હોય ને તો એ આ શિક્ષાપત્રી ગ્રંથ છે. એક ગ્રંથ વાંચવાથી 360 શાસ્ત્ર વાંચનનું ફળ પ્રાપ્ત થાય. એક ગ્રંથ પ્રમાણે વર્તવાથી 360 શાસ્ત્ર પ્રમાણે વર્ત્યાનું ફળ પ્રાપ્ત થાય એવા શિક્ષાપત્રી ગ્રંથ છે. અને આજના સમાજ માટે જો સમાજ શાસ્ત્ર હોય ને તો પણ ભક્તજનો આ શિક્ષાપત્રી છે. કારણ કે કેમ જીવવું, શું કરવું, શું ન કરવું, જીવનની અંદર કઈ રીતે આગળ વધવું, લોકોનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો, એ જો શીખડાવતું હોય ને, હળી મળીને રહેતા શીખડાવતું હોય ને તો આ શિક્ષાપત્રી ગ્રંથ છે. અને ભગવાનની પરાવાણી શ્રુતિ રૂપ વાણી નહીં પણ પરાવાણી, કારણ પરમાત્માએ લખેલો ગ્રંથ છે, ભગવાનની વાણી સ્વરૂપ છે એટલે પરાવાણી કીધેલી છે. કલ્યાણની સીડી જેનો ઉપરનો આધ્યાત્મિક ભૂમિકા અને નીચલો છેડો એ સામાન્ય લોકજીવનની ભૂમિકા છે. વામે યશ્ય સ્થિતા રાધાથી આ શ્લોક ચાલુ થાય, શિક્ષાપત્રી ચાલુ થઈ આધ્યાત્મિક ભૂમિકા તરફ લઈ જાય ને પછી બધા શ્લોકો છે ગ્રસ્તના, સાધુના, બ્રહ્મચારીના, પાર્ષદોના, સાંખ્યોગી ભાઈઓના, બ્રહ્મચારીના, આચાર્ય મહારાજના, ગાદીવાળા બધાને મહારાજે આવરી લીધા, કોઈ બાકી દરેકે અમારા સંપ્રદાયના આશ્રિતોએ આ પ્રમાણે જીવન જીવવું એટલે નીચલો છેડો કહેવાય ને એ બધો એ સામાન્ય લોક જીવનની ભૂમિકા કહેવાય. સ્વધર્મનો સમન્વય દરેક ધર્મ અને દરેક વર્ણ આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તી શકે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જસોથી, પારસી, જૈન દરેક ધર્મના લોકો. અરે ઇંગ્લેન્ડથી સર માર્કમ જેવા આવ્યા તો સ્વામિનારાયણ ભગવાને એને શિક્ષાપત્રી આપેલી છે. અને ત્રિકાલા બાધિત કહેતા ત્રણેય કાળની અંદર જાય આ પ્રમાણે જીવન જીવે એને સુખની પ્રાપ્તિ થાય. કોઈ એમ ન કહી શકે કે અત્યારે કળિયુગ છે આ રેવાય ની શિક્ષાપત્રી પ્રમાણે ન રેવાય, એમ કોઈ કહી શકે એ નહીં. સત્સંગીઓ માટે, સજ્જનો માટે, ભગવત ભક્તો માટે આ દીવા દાંડી રૂપ છે. દીવા દાંડી જોઈ છે કેવી હોય? ક્યાંય સુરતમાં છે દીવા દાંડી? દરિયા કિનારે મોટા ભાગે હોય. સુરતમાં દરિયો છે પણ દીવા દાંડી દેખાતી નથી. દરિયા કિનારે હોય દીવા દાંડીની, એટલી ઊંચી હોય, એટલી ઊંચી હોય અને આમ ગોળાકારમાં ફરતી હોય ને એનો જે રાત્રિને વિકેશ પ્રકાશ ફરે ને આખા શહેરની આવરી લે એટલો ફરતો પ્રકાશ જાય. આમ રાઉન્ડ ફરે, ગોળ રાઉન્ડ. આપણે પ્રદક્ષિણા ફરીને એમ પ્રદક્ષિણા ફરે ને આખા શહેરમાં એનો પ્રકાશ જાય. હવે તો બધી બિલ્ડિંગો ને ઇમારતો બધી ઊંચી ઊંચી થઈ ગઈ, 25 માળની, 40, 60 માળની ને, પણ પેલા બધું એવું હતું નહીં. 2 માળના બહુ તો મકાનો હતા, કોઈક 3 માળનું હતું ને એમાં દીવા દાંડીનો પ્રકાશ આખા શહેરને આવરી લેતો જો. અને ખાસ વાણવટ્ટા માટે આ દીવા દાંડી ઉપયોગ કરવામાં, સ્ટીમર વાળા માટે આ દીવા દાંડી ઉપયોગ કરવામાં આવતી, જેથી કરીને એને એનો માર્ગ મળે અને શહેર પાસે આવવું એને સરળ પડે જો. એમ દીવા દાંડી રૂપ કહેતા અક્ષરધામમાં આવવું સરળ પડે એના મહારાજે આ શિક્ષાપત્રી આપણને હાથમાં આપી છે. ભગવાન પોતાના ભક્તો માટે ખરેખર એમ કહીએ તો એક જાતનો લવ લેટર અર્થાત પ્રેમ પત્ર પરમાત્માએ આપણા ઉપર લખેલો છે. આપણા જીવના મોક્ષ માટે, ભગવત ધામની પ્રાપ્તિ કરાવવા માટે પ્રેમથી જે મહારાજે આપણને કહ્યું કે આ પ્રમાણે તમે વર્તજો અને આ પ્રમાણે કોઈ કાર્ય કરતા નહીં, પત્રની અંદર ભગવાને લખીને આપ્યું. એટલે દરેક સંતો, ભક્તો, બ્રહ્મચારી, પાર્ષદો, આચાર્ય મહારાજ, ગાદીવાળા દરેક માટે જો લખાયેલો હોય, ભગવાને પહેલી વાર ને છેલ્લી વાર
જો આ પત્ર લખ્યો હોય ને બધાને માટે તો આ શિક્ષાપત્રી છે. બાકી પત્ર તો ઘણા બધા મહારાજના પ્રસાદીભૂત છે, પણ બધા જ માટે પત્રની અંદર તો નામ લખતા હતા મહારાજ કે લિખાવીન સહજાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આદિ સાધુ મારા જય નારાયણ અને દીનાનાથ ભટ્ટ, મયારામ ભટ્ટ આદિ ભક્તજનો પ્રત્યે સારંગપુરથી લિખિતન આવી રીતે મહારાજ લખતા. એટલે કોઈ સ્પેશિયલ સંતો કે હરિભક્તો માટે, કા સંતો માટે, કા રામદાસભાઈ ઉપર સ્પેશિયલ પત્ર હોય મહારાજનો, એવી રીતે હોય. પણ સર્વે સંપ્રદાયના દરેકે દરેક આશ્રિતો પ્રત્યે લખાયેલો આ પત્ર છે. અને તમે જાણતા હો આ શિક્ષાપત્રીનો જો સંપૂર્ણ રીતે તમે અભ્યાસ કર્યો હોય ને તો 3831 નાની મોટી ઝીણી ઝીણી આજ્ઞાઓ સ્વામિનારાયણ ભગવાને આ શિક્ષાપત્રીની અંદર કરી છે. એટલી બધી આજ્ઞાઓ છે. ભગવાને એક શ્લોક શિક્ષાપત્રીમાં મૂક્યો છે કે આ શિક્ષાપત્રીના વિસ્તાર અમારા સાંપ્રદાયિક ગ્રંથો થકી જાણવો. તેનો વિસ્તાર સત્સંગી જીવન, શિક્ષાપત્રી, ભાષ્ય, વૈષ્ણામૃત એની અંદર મહારાજે કર્યો છે. તો એ જ ગ્રંથો જ્યારે આપણે વાંચીને ત્યારે આ ખબર પડે કે કેટલી બધી આજ્ઞાઓ શિક્ષાપત્રીમાં ભગવાને આપણને જીવન જીવવા માટે કરી છે. તેઓ સરસ મજાનો જોડ શિક્ષાપત્રી ગ્રંથ સ્વામિનારાયણ ભગવાન એક વખત ગઢપુરની અંદર બિરાજમાન હતા. અને એ સમયે મહારાજ સ્વયં સામેથી કહે છે કે અત્યાર લગી હવે મને પૂછતા હતા, હવે કોને પૂછશો? અત્યાર લગી તમે બધાએ મને પૂછીને કાર્ય કરતા હતા, હવે મને ક્યાં લગી તમે બધાએ પૂછતો? મહારાજનો અંદરથી ભાવ નીકળતો હતો કે હવે મારે આ પૃથ્વી ઉપર રહેવું નથી, મારે હવે અક્ષરધામમાં જવું છે. ભગવાન કહે છે કે આજથી તમે બધાએ આ શિક્ષાપત્રીને પૂછજો. કાંઈ પણ કાર્ય કરવું હોય તો આ શિક્ષાપત્રીને પૂછજો. આ શિક્ષાપત્રીની અંદર રહી ને અમે તમને જવાબ આપીશું. જો આ શિક્ષાપત્રી માહી અમે રેશું રે, સર્વે ભક્તજનોને ઉત્તર દેશું રે. સરસ મજાની અદ્ભુત આ શિક્ષાપત્રી. જેટલો ભક્તજનો મહિમા ગાઈએ એટલો ઓછો છે. માત્ર શિક્ષાપત્રી મહાત્મયની કથા કરવી હોય ને તોય થાય, કારણ કે એટલો બધો એનો મહિમા છે. સંપ્રદાયના કેટલા બધા સંતો ભક્તોને આ શિક્ષાપત્રી પાડ્યાનો એક્સપિરિયન્સ છે કે આ અનુભવ મળ્યો, શિક્ષાપત્રી પ્રમાણે વર્ત્યા તો એ પછી કેટલો બધો ફાયદો થયો ને અંતરની અંદર કેટલું બધું ભગવાનનું સુખ પ્રાપ્ત થયું છે. આ શિક્ષાપત્રીનો અનુભવ પાડ્યાનો કે છે. ગ્રંથની કથા આપણે પ્રારંભ કરવાની અમત ગઈકાલે મેં કહ્યું હતું કે ગઈ સાલ આપણે 57માં શ્લોક લગી શિક્ષાપત્રીની કથાનું શ્રવણ કરેલું. આજે હવે ત્યાંથી આપણે આગળ વધીએ, કારણ કે દર વખતે ગ્રંથની કથા અને વરી પાછા એ જ શરૂઆતથી શ્લોકો વલિખામી સહજાનંદ સ્વામી સર્વા નિજાશ્રિતા નાના દેશિતાન શિક્ષાપત્રે મૃતા લયસ્થિત વામયસ્ય ચિતારાતા. એ જ બધા શ્લોકોથી જો શરૂઆત થાય તો આગળ શિક્ષાપત્રીમાં આપણે ક્યારે વધી શકીએ નહીં. અને આટલો મોટો ગ્રંથ ભગવાને લખ્યો છે, તેની વિસ્તારપૂર્વક કથા સાંભળવી, એક એક શ્લોકને સમજવો, જીવનની અંદર ઉતારવાનો પ્રયત્ન કરવો. એ ક્યારે થાય કે બધાએ શ્લોકોની કથા શ્રવણ થાય તો થાય. અરે પંચદિનાત્મક કથા રાખી હોય, સપ્તદિનાત્મક હોય, 9 દિનાત્મક હોય ને તોય આ ગ્રંથની કથા પૂર્ણ થાય નહીં. ભલે આપણે તો જન્માષ્ટમી પર્યંત કથા કરવાની છે તો આ શિક્ષાપત્રીની કથા પૂરી થવાની છે નહીં. પણ જ્યાં સુધી આપણાથી થાય
ત્યાં લગી આપણે એક એક શ્લોક અતિશય ઊંડાઈથી સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે 58મા શ્લોકથી આપણે આ ગ્રંથનો આજ પ્રારંભ કરવો છે. અદ્ભુત શ્લોક 58મો શિક્ષાપત્રીની અંદર મહારાજે લખ્યો છે. હરેર વિધાય નૈવેદ્યમ ભોજ્યમ પ્રાસાદિકમ તતઃ કૃષ્ણ સેવા પરૈ પ્રીત્યા ભવિતવ્યમ ચ તૈ સદા. સહજાનંદ સ્વામી શિક્ષાપત્રીના 58મા શ્લોકમાં લખે છે કે અને પછી શ્રી કૃષ્ણ ભગવાનને નૈવેદ્ય કરીને પછી તે પ્રસાદીનું એવું જે અન્ન તે જમવું, અને જે આત્મનિવેદી વૈષ્ણવ તેમણે સર્વકાંડને વિશે પ્રીતિએ કરીને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા પરાયણ થવું. મહારાજ આપણને શીખડાવે છે કે ભગવાનને નૈવેદ્ય કરી અને પછી તે પ્રસાદીનું અન્ન જમવું. ભગવાનને ધરાવ્યા વિના કાંઈ જમવું નહીં, કાંઈ ખાવું. કાંઈ પણ ખાવું પીવું હોય ને તો ભગવાનને ધરાવીને લેવું. ભગવાનને જમાડ્યા વગર જે જમે છે ને એને માંસ ખાધા બરાબર પાપ લાગે છે. જે ભક્તજનોના ઘરની અંદર ભગવાનના થાળ નથી થતા, જે ભક્તજનોના ઘરમાં ભગવાનના થાળ નથી થતા ને, અને ખાઈ પીને મોજ કરે છે ને રોજે રોજ માંસ ખાધા બરાબર પાપ લાગે છે. સત્સંગીને તો એવી રીતિ છે કે રોજ ભલે રોટલી દાળ ભાત શાક બનાવે, ક્યારેક મેવા મિષ્ટાન ફરસાણ સરસ મજાના બનાવે, રોજ ઘરની અંદર ભગવાનને થાળ કરે, પ્રેમથી થાળ બોલે, ભગવાનને જમાડે અને ભગવાન જમી લે. અને એ પછી એ પ્રસાદી ભૂત ભોજન હોય તે જે કાંઈ રસોઈની વસ્તુ હોય એમાં થોડી થોડી ઉમેરી દેવી. એ પ્રસાદીની બધી જ વસ્તુઓ થઈ જાય ને એ પછી જમવું. જો ભગવાનને ધરાયા વિના કોઈ પણ જાતનું કાંઈ ખાવું નહીં. આત્મનિવેદી ભક્તો હોય ને તો એ પણ સ્વયં થાળ બનાવી અને ભગવાનને ધરાવે છે. નિયમ તો રોજે આ રાખો. ખાલી પૂજાની અંદર સાકર ધરાવીને પૂરું ન કરી દેવું. પૂજાની અંદર ભગવાનને સાકર ધરાવીને પૂરું ન કરી દેવું કે થાળ થઈ ગયો, હવે આખા દિવસમાં ભગવાનને જમાડવાની જરૂર નથી. ઘરની અંદર ગ્રહસ્થ હોય ને સરસ મજાનું એક મંદિર રાખવું. શું કરવું? મંદિર રાખવું. એ મંદિરની અંદર ભગવાનની મૂર્તિ પધરાવી અને રોજે રોજ ત્યાં થાળ કરવો, આરતી કરવી, ભગવાનને પાણી ધરાવવું, જગાડવા, પોઢાડવા, આ બધું જ ઘરની અંદર કરવાનું. ભલે અવરું મોટું મંદિર કંઈ બાંધવાની જરૂર નથી તમારા બધાએ, પણ તમારા નાનકડા ઘરના નાનકડી રૂમની અંદર એક સરસ મજાનું ભગવાનનું નામનું એક સિંહાસન તો રાખી શકો ને. એની અંદર સરસ મજાનું મહારાજનું સ્વરૂપ હોય, જે તમને ગમતું એવું. હરિકૃષ્ણ મહારાજ વડતાલ વિહારી ગમતા હોય, સુરતના સ્વામિનારાયણ મહાપ્રભુ આપણા રુસ્તમબાગના ગમતા હોય, કે નારાયણ મુનિ દેવ, જે સ્વરૂપ મહારાજનું ગમતું એ એક સ્વરૂપ પધરાવું. જાજા સ્વરૂપો ભેગા કરવા નહીં. એક સ્વરૂપ ભગવાનનું પધરાવવું, શિક્ષાપત્રી અંદર મૂકવી. જો અને એને રોજ થાળ કરી આરતી થાય, થાળ થાય ને પછી જમવું. 5 ટાઈમ આરતી ઉતારવાની જરૂર નહીં, પણ 2 ટાઈમ થાળ થઈ ગયા પછી તો આરતી ઉતારો ને. બપોરે જો થઈ શકે તો ભગવાનને થોડો ફ્રૂટ ભગવાનને જગાડીને જમાડવું. એટલે ભગવાનને ટૂંકમાં ધરાવ્યા વિના કાંઈ પણ ખાવું નહીં.
ગ્રહસ્થએ એક વસ્તુ બહુ જાણવા જેવી છે. એક વસ્તુ જાણવા જેવી ને સમજવા જેવી છે કે ઘણીવાર એવું બનતું હોય કે આપણે સારામાં સારી રસોઈ ભગવાન માટે બનાવી હોય એટલે ઘણાની આદત હોય ઘરમાં કે રસોઈ તૈયાર થાય, મસાલા થઈ જાય ને પછી ટેસ્ટ કરે, થોડુંક આમ ટેસ્ટ કરે કે મસાલા કાંઈક આગળ પડતા સ્ત્રીઓમાં ઘણી આદત હોય, બહેનોમાં તો ચેક કરે કાંઈ આડું અવડું મસાલા ઓછા વધતા છે નહીં ને. પણ એ તમે જે ટેસ્ટ કરો છો ને એ પણ ભગવાનને એટલું થોડુંક ધરાવીને પછી કરવું. રસોડા પાસે એક ભગવાનની સહજાનંદ સ્વામીની જમતી મૂર્તિ અને શિક્ષાપત્રી રાખવી, ત્યાં એટલું ધરાવી દેવું ભગવાનને, પછી ખાવું. ભલે ટેસ્ટ કરવા માટે તમે જમતા હો પણ તોય ભગવાનને ધરાવ્યા વિના કાંઈ પણ ખાવું નહીં. ટેસ્ટ કરવાનું હોય ને તો એ ભગવાનને ધરાવીને પછી ટેસ્ટ કરવું, જો એમને ન કરવું. આવી ભગવાનની આજ્ઞા છે, ભગવાનને પ્રેમથી જમાડવા. પદ્મ પુરાણની અંદર ભગવાનને જમાડ્યા વગર જમે છે ને એનો બહુ મોટો દોષ કીધેલો છે. અમરેશ ગૃહે પાંક્તમ સદાહભિષ્ટમ યદાત્મનઃ અનિવેજ હરર્ભુંજન સપ્ત જન્માની નારકી. પદ્મ પુરાણ એવું કહે છે કે પોતાના ઘરની અંદર તૈયાર થયેલું અને સ્વપ્રિય એવું જે અન્ન ભગવાનને નિવેદન કરીને હંમેશા જમવું જોઈએ. અને જે પુરુષો ભગવાનને અર્પણ કર્યા વિના જમી લે છે ને તે પુરુષો 7 જન્મ પર્યંત નારકી થાય છે, એટલે નરકની અંદર જાય છે 7 જન્મ સુધી. જે ભગવાનને જમાડ્યા વગર જને 7 જન્મ લગી નરકની અંદર જવું પડે છે. નૈવેદ્યમ શેષમ યો સ્નાનતિ ચ નિત્યમ પ્રાપ્નોતિ યજ્ઞાયુત કકોટિ પુણ્યમ. ભગવાનને નિવેદન કરીને પ્રભુની પ્રસાદીના અન્ને જે પુરુષ કોડીએ કોડીએ પ્રભુનું નામ લઈને જમે છે ને તે પુરુષ 10,000 કરોડ યજ્ઞના પુણ્યને પામે છે. 10,000 કરોડ યજ્ઞના પુણ્ય. ભગવાનને ધરાવી અને જમવા બેસે ત્યારે ભગવાનની મૂર્તિ સંભાળીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લેતા જમે એને. આ પદ્મ પુરાણમાં કહ્યું છે. અમારા ગુરુવર્ય પણ શ્રી હરિદેવ ઉપદેશામૃત ગ્રંથની સરસ મજાનો લખ્યો, સ્વામીજીમાં લખાણ કર્યું કે જમવા બેસો ત્યારે ભગવાનની મૂર્તિ સંભાળવી અને કોડીએ કોડીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ જેવું. સ્વામીજીએ તો ત્યાં લખ્યું કે એક કોડીઓ તમે ચાવી અને નીચે ઉતારો ત્યાં 5 થી 7 વખત નામ લેવાઈ જાય એવું ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજી અમને કહેતા. અને શ્રી હરિ ઉપદેશામૃત ગ્રંથની અંદર પણ સ્વામીજીએ લખ્યું છે. તો નિરંતર ભગવાનના ઘરે પ્રેમથી થાળ કરવો, ધરાવવું. ભૂમાનંદ સ્વામી આમ તો સંપ્રદાયની અંદર 3-4 ભૂમાનંદ સ્વામી થયા. નાના ભૂમાનંદ સ્વામી 2 થયા, બીજા મોટા ભૂમાનંદ સ્વામી થયા અને મધ્યમ ભૂમાનંદ સ્વામી હતા. તેમાંના જે ભૂમાનંદ સ્વામી એકવાર સત્સંગ પ્રચાર અર્થે જ્યારે વિચરણ કરતા હતા અને એવા સમયે એક ગામમાંથી ભિક્ષા માગી આવ્યા. ભિક્ષાની અંદર થોડો ઘણો જે લોટ મળ્યો એની સ્વામીએ બાટી કરી. બાટી તૈયાર કરી અને ભગવાનની મૂર્તિ સંભાળીને એક સરસ મજાનો થાળ. હવે તે વખતે તો કાંઈ વનની અંદર કે જંગલમાં કાંઈ ગામ બહાર આવ્યા હોય તો સોના ચાંદીના થાળ હોય એ નહીં. કોઈક જગ્યાએથી ઝાડનું મોટું પાંદડું લઈ અને બરાબર કોરું કરીને સ્વામીએ એના ઉપર બાટી મૂકી અને પોતાની તુંબડીમાં ક્યાંકથી નદીનું પાણી ગાળીને મૂક્યું
અને ભગવાનને સંભાળ્યા અને મનોમન ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ તમે મારે જમવા પધારજો. અને તે વખતે જે ભૂમાનંદ સ્વામી તો કવિ હતા, કવિ હૃદય એટલે શબ્દ ગોતવા જવાની જરૂર પડે એને તરત સ્વામીના મુખમાંથી શબ્દ સરી પડ્યા. એ સંપ્રદાયની અંદર આજ લગી ગાવામાં આવે છે. જો કયો થાળ છે? જમો ને થાળ જીવન જાઉં વારી રે, જમો ને થાળ જીવન જવારી રે, જમો ને થાળ જીવન જાઉં વારી રે, જમો ને થાળ જીવન જવારી રે, તો કર ચરણ કરો પ્યારી રે, જમો ને થાળ જીવન જાઉં વારી રે, રે, જમો ને થાળ જીવન જવારી રે, બેસો મેલ્યા બાજો ડાળી રે, બેસો મેલા બાજો ડાળી રે, કટોરા કંચનની ઢાળી રે, કટોરા કંચનની થાળી રે, જડે ભર્યા, જડે ભર્યા ચંબુજો પાડી રે, થાળ જીવન જવારી રે, જમો થાળ જીવન જવારી સ્વામી જે રે, પ્રેમ અને ભાવપૂર્વક ભગવાનને જમાડતા હતા અને થાળ બોલતા હતા ને હકીકતમાં બાટી હતી, બીજી બધી વસ્તુ હતો નહીં, પણ પરમાત્મા તમારા ભાવના ભૂખ્યા છે. ભગવાન જોયે છે કે કેવી પ્રેમથી તમે અમારી સેવા કરો છો, અમારી અંદર કેટલું હેત છે. નહીતર જમવાને ટાઈમે પેલા લોકો કોને યાદ કરે ખબર છે? જેમાં જેને હેત હોય ને એને પેલા યાદ કરે. માં જમવા બેસે તો એમ થાય કે મારો દીકરાએ પેલા જમી લીધું હશે કે નહીં હોય. એ પેલા માં હોય પોતાના દીકરાને જમાડે. પત્ની જમવા બેસે તો એને પતિની અંદર હેત હોય, એ પતિને પેલા જમાડે ને પછી પત્ની જમવા બેસે. જો બેન હોય તેને ભાઈમાં હેત હોય કે મારા ભાઈ પેટ ખાધું હશે કે નહીં ખાધું હોય, ભાઈને જમાડીને પછી જમે. એમ ભગવાનનો ભક્ત હોય ને ભગવાનમાં હેત હોય તો ભગવાનને જમાડીને જમે, એમને એમ પોતે જમે નહીં. આ હેતની વાત છે. આજ કેવા શબ્દો પ્રેમથી ભાવથી ભૂમાનંદ સ્વામી બોલે છે. જો કરી કાંઠ ગૌતણી પોડી રે, કરી કાંઠ પોળી રે, પેલી કૃત સાગરમાં બોડી રે, સાગરમાં પોળી રે, એ કાઢ્યો રસ કેરીનો ગોળી રે, થાળ જીવન જવારી રે, જમો ને થાળ જીવન જવારી રે, ગળ્યા કાટ ઘેવર ફૂલવડી રે, રે, ગળા સાથે પર ફૂલવડી રે, પાક માલ પુવા કડી રે, દૂધ પાક માલ પવા કઢી રે, પૂરી પહોંચી થઈ જેલી માચડી રે, જમો ને થાળ જીવન જવારી રે, જમો ને થાળ જીવન જવારી રે, અધાણા સાગ સુંદર બાજી રે, અધાણા સાગર સુંદર બાજી રે, લાવી તરત કરી તાજી રે, લાવીશું તરત કરી તાજી રે, દહીં
દહીં પાત સાકર છે જાજી રે જમોને થાળ જીવન જવારી રે જમોને થાળ જીવન જવારી રે અદભુત આજ થાળની અંદર સામી વસ્તુઓ લખી છે. કરી કાંઠા ઘઉંની પૂડી, કાંઠા ઘઉંની પૂડી, અને પાછી જેવી તેવી નહીં, ઘીની અંદર બોળેલી સાકર જેમાં ભેળવેલી એવી ઘઉં અને કાંઠા ઘઉંની પોળી. કાંઠા ઘઉંની પોળી એટલે કઠણ અને લાલ ઘઉંની પૂરીનો એક જાત, એટલે ભાલિયા ઘઉં આવે ને એમાંથી બનાવેલી પૂરી એટલે કાંઠા ઘઉંની પૂરી કહેવામાં આવે. જો ગળ્યા સાટા ગેબર, કાઢ્યો રસ કેરીનો પોળી, જોડે કેરીનો રસ. ભક્તનો ભાવ છે, સંતનો ભાવ છે. ને આ તો બાટી હતી, બીજું કાંઈ હતું? બાટીને પાણી ખાલી ભૂમાનંદ સ્વામીએ ધરાવેલું. પણ કેટલા ભગવાનની મૂર્તિ સંભાળીને જે જે સ્વામીને નામ યાદ આવ્યા એ બધા થાળની અંદર સ્વામી બોલતા ગયા અને ભગવાનને પ્રેમથી જમાડતા ગયા. સરસ મજાનો કેરીનો રસ, ગળ્યા સાટા એટલે મીઠા સાટા, ગેબર, ફૂલવડી, દૂધપાક, માલપુઆ, કઢી અને સરસ મજાની પોચી ઘીમાં ચડેલી પૂરી. જો અથાણા, સરસ મજાના શાક, ભાજીઓ સ્વામી કે તરત તાજી કરીને લાવીશું. જો દહીં, ભાત, સાકર, ઘણું બધું છે. આપ મહારાજ પ્રેમથી જમો. ને આવી રીતે સ્વામીએ પ્રેમથી મહારાજને જમાડ્યા છે. અને ત્યારબાદ આવી રીતે જ્યારે ભક્તજનો પ્રેમથી મહારાજને જમાડો ને, રોજે ગળની અંદર થાળ કરો ને, થાળ બોલવાનો હો, થાળ મૂકી નહીં દેવાનો ઘરમાં. પાછું નહીંતર ઘરમાં થાળ કર્યો હોય, ભલે રોજની ટેવ હોય, ભગવાનને થાળ ધરાવવાનો, સિંહાસનમાં ભગવાનને થાળ મૂકી પડદો મારીને હાલ્યો આવવાનું, પૂરું થઈ ગયું કે હે પ્રભુ જમી લેજો, કામ પતી ગયું. અને 20-25 મિનિટ થાય તો થાળ પાછો ભગવાન ધરાવીને રસોડામાં મૂકી દે. એમ ભગવાન જમે નહીં, ભગવાનને ભાવથી જમાડવા પડે, પ્રેમથી જમાડવા પડે. અરે ઘરની અંદર મહેમાન વેલા આવ્યા હોય તો તમે કેટલા પ્રેમથી આગ્રહ કરીને પીરસો છો. પેલા ના પાડે તોય તમે એમ કહો ના ના, અરે ઘણા વખતે તમે પધારે છો, લ્યો લ્યો લ્યો, એમ કાંઈ થાય? ન જોતું હોય તો એને 2 મીઠાઈ વધારે આપો, એકાદ વાટકો 2 વાટકા કેરીનો રસ વધારે જમાડો. શ્રીખંડ કર્યો હોય તો 2 ડંકા શ્રીખંડ એને પ્રેમથી તમે આપી દો. કેવા ભાવથી તમે એને જમાડો. તો આ તો પૂર્ણ પુરુષોત્તમ અક્ષર રામાધિપતિ સર્વોપરી ભગવાન, એને આપણે પ્રેમથી ન જમાડીએ, ભાવથી જમાડીએ નહીં. રોજે રોજ આ તો એક ભૂમાનંદ સ્વામીનો થાળ છે, પણ સત્સંગની અંદર પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, દયાનંદ સ્વામી, અષ્ટ કવિઓએ સરસ મજાના થાળ ભગવાન માટે બનાવ્યા છે. ને રોજ અલગ અલગ થાળ ભગવાન માટે તમે ગાઓ. થાળના કેવા શબ્દો છે અલગ અલગ. તમે જમો જમો ને મારા ઠાકરિયા, હરિવર મારે હાથ જમાડું, હરિવર મારે હાથ જમાડું. સુંદર લાડુ સાકરિયા વાલા, સુંદર લાડુ સાકરિયા, તમે જમો જમો ને મારા ઠાકરિયા, તમે જમો જમો ને મારા ઠાકરિયા. કેવા કેવા થાળના શબ્દો. હરિવર મારે હાથે જમાડવું. જો હું મારા હાથે પ્રભુ પ્રેમથી આપને જમાડું, આપ જમો. જો કેવા અદ્ભુત શબ્દો અલગ અલગ થાળના. જમો થાળ મેવાનો શ્રીજી રે ઠંડા જળપાન કરો. જે મુખવાસનો પણ સંતોએ સરસ મજાનો થાળ બનાવ્યો છે. વાલા ભોજનિયા બહુ ભાત રે, જમો ગિરધારે રે, વાલો આવો અમારે ઘેર રે વારી જાઉં, વાલમજી સેવા કરીશું સારી પેર રે વારી જાઉં. વાલમજી જો અવિનાશી આવો રે જમવા,
કૃષ્ણ હરિ એ તો પ્રેમાનંદ સ્વામી એટલો મોટો થાળ બનાવ્યો છે ને કે લગભગ ભોજનની બધી જ આઈટમો આ થાળની અંદર કંડારી લીધી છે. એમ રોજ અલગ અલગ થાળ ગાવો અને અલગ અલગ પ્રેમથી જ્યારે ભગવાનને તમે થાળ જમાડો ને થાળ ગાઓ ને તો એનું રિઝલ્ટ શું છે ખબર છે? પ્રેમ આ ભૂમાનંદ સ્વામી આવી રીતે જ થાળ ગાતા હતા. અને જ્યારે આ કડી પૂરી કરી અથાણા શાક સુંદર ભાજી લાવી છું તરત કરી તાજી દહીં ભાત સાકર છે જાજી. અને થોડી વાર આ કડી પૂરી કરીને એણે ભગવાનને માનસી પૂજામાં થાળ જમાડ્યો. અને થોડી વાર માનસી પૂજામાં થાળ જમાડીને વરી પાછું આંખો ખોલી અને સ્વામીએ બાકીની 3 કોડી જોડી, કારણ કે થાળ જમાડ્યા પછી પાણી તો ભગવાનને પીવડાવવું પડે, મુખવાસ મહારાજને આપવો પડે. તે સ્વામી એવું બોલ્યા, ચડું કરો લાવી હું જડ જારી રે ચડું કરો લાવી જડ જારી રે લાવી લવિંગ સોપારી રે લાવી સોપારી રે પાન બીડી પાન બીડી બનાવી સારી રે જમોને પાળ જીવન જવારી જમોને પાળ જીવન જવારી રે મુખવાસ મન ગમતા લઈને રે મુખવાસ મન ગમતા લઈને રે પ્રસાદી થાળ તણી દઈને રે પ્રસાદી થાળ તણી દઈને રે બેસોસિયા કને રાજી થઈને જમોને થાળ જીવન જવારી રે જમોને થાળ જીવન જવારી રે કલ બાંધીને ભેટો રે કસુમલ બાંધી ભેટો રે રાજેશ્વર ઓઢીને રે ડોરે રાજેશ્વર ભુવાનંદ વાલાને ભેટો રે જમોને થાળ જીવન જવારી 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 આવો જ્યારે અદભુત થાળ ભૂમાનંદ સ્વામીએ પ્રેમથી ગાયો અને મહારાજને ગાર વનની અંદર જમાડ્યા ને ભગવાન સ્વામિનારાયણ રાજીના રેડ થઈ ગયા. અને એ ભૂમાનંદ સ્વામીએ બાટી બનાવીને ધરાવીને નવીન થાળ બનાવ્યો ને ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં બિરાજમાન હતા. પણ ભૂમાનંદ સ્વામીનો થાળ અંગીકાર કરવા માટે ભગવાન ત્યાં દિવ્ય સ્વરૂપે પ્રગટ થયા. તેજના અંબાર છૂટ્યા ને 3 ચોગાલી પાગ ધારણ કરીને ભગવાન સ્વામિનારાયણ દિવ્ય સ્વરૂપે ભૂમાનંદ સ્વામીને દર્શન આપ્યું. સ્વામીના આંખની અંદર આંસુ આવી ગયા. મહારાજ રાજી થઈ ગયા, સ્વામી અમે તમારા ઉપર બહુ રાજી છીએ, બહુ રાજી છીએ. સરસ મજાનો અદભુત થાળ તમે અમારા માટે આજ ગાયો. જાઓ, આજથી અમે તમને વર આપીએ છીએ કે અમારા સંપ્રદાયની અંદર કાયમ માટે આ સંતો ભક્તજનો અમારા તમારો આ થાળ ગાઈને અમને જમાડશે. અને મહારાજે વર આપ્યો ને સ્વામીને આંખમાં આંસુ આવે ને સ્વામી કાંઈ બોલે એને મહારાજી બાટી જઈમાં અને વધારાની બાટી ભૂમાનંદ સ્વામીને પ્રસાદી ભૂત આપી પોતાના અલૌકિક દિવ્ય સ્વરૂપનું દર્શન ને વર આપીને ભગવાન પાછા અદ્રશ્ય થયા છે. કેટલું મોટું ફળ ભગવાનને ભાવથી જમાડવાનું છે. જો ભૂમાનંદ સ્વામીના હૃદયમાં સાચો ભાવ હતો તો ભગવાને એને દર્શન આપ્યા. એમ ઘરની અંદર ભગવાનને રોજ થાળ કરતા હો ને ભક્તજનો પ્રેમથી જમાડતા હો, ભગવાનને ધરાવીને જમતા હો ને તો મહારાજ આપણને પણ દિવ્ય સ્વરૂપે દર્શન આપે. કારણ ભગવાન ભાવના ને પ્રેમના ભૂખ્યા છે, ભાવના ને પ્રેમના ભૂખ્યા છે.
એ આપણી આઈટમોના ભૂખ્યા નથી કે કેટલી જાતનો લાખો રૂપિયાનો ખર્ચો કરીને આપણે કેટલી મોંઘી મોંઘી આઈટમો બનાવશું. આઈટમોના ભૂખ્યા નથી, પણ પ્રેમના કેવો હૃદયમાં આપણને ભાવ છે, કેવું ભાવથી પ્રેમથી આપણે બનાવીએ છીએ ને એ ભગવાન જમે છે. જો એ તો સબરીને ત્યાં જાય ને તો ભગવાન એને એઠા બોર એ જમી લઈએ. સ્વામિનારાયણ ભગવાન રોટલો ભક્તોને ઘેરે જાય ને કોરો રોટલો ખવડાવે ને તો કોરો રોટલો પણ મહારાજ જમી લેતા છે. ભાજી ખવડાવે ને ખાલી તાંદળજાની હોય કે પછી મેથીની હોય, ગમે એ ભાજી હોય, પણ મહારાજ પ્રેમથી જમતા. જો ભક્તોના ભાવને પ્રભુ અંગીકાર હંમેશા કરતા. આ રીતે ભક્તજનો નિરંતર ભગવાનને થાળ જમાડીને પછી જમવું, એમને જમવું. ની હરિચરિત્ર ચિંતામણી નામનો ગ્રંથ રઘુનાથ ચરણદાસ સ્વામીએ લખ્યો. એના બીજા ભાગમાં 184મો પ્રસંગ લખ્યો સ્વામીએ કે રોજ સંતોને એવો નિયમ કે મહારાજને થાળ ધરાવીને જમે. રોજે એવો સંતોને નિયમ હતો. તો સંતોના નિયમ જોઈને ભગવાન બહુ રાજી થયા. એટલા બધા રાજી થયા કે જ્યારે પંક્તિ થઈને પત્તરની અંદર સંતોને પીરસાણું ને તો ભગવાન સ્વામિનારાયણ આવ્યા અને સંતો જમે પેલા બધાના પત્તરમાંથી બબ્બે કોડિયા લઈ અને સ્વામિનારાયણ ભગવાન સ્વયં જયમાં છે. બધેના પત્તરમાંથી બબ્બે કોડિયા લઈને મહારાજ સ્વયં જયમાં. અને સંતોએ આંખો ખોલી તો મહારાજને સામે દેખ્યા. મહારાજ કહે છે, સંતો તમે અમને ભાવથી જમાડો છો ને એટલે આજ બધા જ સંતોના પત્તરમાંથી અમે જયમાં છીએ. જો રામ મહારાજને ભક્તો પ્રેમથી રોજે રોજ જમાડવાની પ્રસાદીનું અન્ન છે ને આપણે જમવું. ક્યારે ભગવાનના ધર્યા વગર ક્યારે પણ જમવું એની આ વખતનો રોજે રોજનો નિયમ રાખો. જો પાણી હોય તો એ પણ ભગવાનને સંભાળીને મનોમન ધરાવીને કે ભગવાનની મૂર્તિ શિક્ષાપત્રી હોય એને ધરાવીને એ પીવું. નહીતર ભગવાનને ધર્યા વગરનું પાણી લોહી પીધા બરાબર પાપ લાગે. જો ધર્યા વગરનું પાણી પીવો તો એટલે ક્યારે પણ ભગવાનને ધર્યા વિના કાંઈ ખાવું પીવું નહીં. હજી પણ એ ભગવાનની ધરાવેલી જે પ્રસાદ તમે જમો છો, પ્રસાદ જમવાનું કેટલું ફળ થાય છે એ પણ સતાનંદ સ્વામી ભાષ્યની અંદર નિરૂપણ કરે છે. ને આગળ આત્મનિવેદી જે વૈષ્ણવ ભક્ત હોય તેને કેવી રીતે ભગવાનની સેવા પરાયણ થવું એનું પણ અદ્ભુત લખાણ મહારાજે શિક્ષાપત્રીમાં કર્યું, જેનું ભાષ્ય સતાનંદ સ્વામી અદ્ભુત રીતે કરે છે. તે આવતીકાલ લઈશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મજમ હરે માધવમ કેશવમ આમદમ કારણમ સહજાનંદ સ્વામી મહારાજની જય. ભક્તજનો, આ શ્રીમદ ભાગવત દસમ સ્કંદની કથા ગઈકાલ સાંજથી ચાલુ કરી. સવારે શિક્ષાપત્રીની ગઈકાલથી આપણે ચાલુ કરી. તો આજ સાંજે દર રવિવારે આપણે સત્સંગ સભા 6:45 થી 7:15 1.5 કલાક સમય કરીએ છીએ. તો આજ સાંજે સત્સંગ સભાની અંદર શ્રીમદ ભાગવત દસમ સ્કંદની કથા અંતર્ગત સરસ મજાનો શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રાગટ્યોત્સવ ધામધૂમથી જન્મોત્સવ મનાવવાનો છે. અને જેની અંદર ભાઈઓ અને બહેનોના અલગ અલગ રાસોત્સવ પણ થશે. સંતોના આશીર્વાદ પ્રાપ્ત થશે. યજમાનોનું સન્માન, છેલ્લે પ્રસાદ લઈને સંધ્યા આરતીના દર્શન કરવા માટે જવાનું થશે. સરસ મજાનું આવી રીતે આયોજન છે. અને જેના ઘરની અંદર સરસ મજાના બાલુડા ઘનશ્યામ મહારાજ હોય
એ બાલુડા ઘનશ્યામ મહારાજ જો થાળની આરતી ન કરતા હો તો અહીંયા મંદિરમાં મારી પાસે આપી જાજો. આપણે 1 મહિનો હિંડોળા અને પ્રદર્શનની અંદર જરૂર છે. હિંડોળાની અંદર ભગવાન ઝૂલશે અને બધા ભક્તોને દર્શન આપશે ને હિંડોળા માસ પૂર્ણ થાય ત્યારે પરત લઈ જજો. અને કંઈક પિત્તળના તાંબા, લોટા, વાસણ કે જૂના ફાનસ પડ્યા હોય તો પણ આપણે પ્રદર્શનની અંદર રાખવા માટે જરૂર છે. તે પણ મહિના પછી પરત પાછા લેતા જજો. તો જે કોઈના ઘરે હોય તે સત્વરે 2-3 દિવસની અંદર જ અહીંયા મંદિરની અંદર મારા પાસે જમા કરાવી જાય. તો આવી રીતે સરસ મજાના ભક્તજનો આ ચાતુર્માસની અંદર પ્રદર્શન, હિંડોળા, કથા વાર્તાનું આયોજન છે જેનો દરેક ભક્તજનોએ અવશ્ય લાભ લેવો. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ